ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10ની પરીક્ષા લેવાઈ હતી, જેનું પરિણામ આજ રોજ જાહેર થયું છે, જેમાં આખા ગુજરાત બોર્ડનું પરિણામ 82.56% આવ્યું છે, જ્યારે બારડોલી કેન્દ્રનું પરિણામ 82.4% આવ્યું છે અને બારડોલીની વામદોદ હાઈસ્કૂલનું પરિણામ 77.39% આવ્યો છે। આ શાળાના 199 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં લાડ પ્રથમ ભાવેશભાઈ 99.59% સાથે પ્રથમ ક્રમાંક, કુમાર સચિન ઓમપ્રકાશ 99.81% સાથે બીજા ક્રમે, જ્યારે ભટ્ટૈયા ફલક સચિનભાઈ 99.14% સાથે ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થઈ શાળાનો ગૌરવ વધાર્યું છે। ત્યારે શાળાના આચાર્ય અને ટ્રસ્ટીગણે શાળાના શિક્ષકોનો અટક પરિશ્રમ અને વિદ્યાર્થીઓની મહેનતના કારણે શાળાનું ગૌરવ વધાર્યો છે, તે બદલ અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ આશા પટેલ છે। મારી શાળાનું નામ શ્રી એમડી વામદોદ સાર્વજનિક એન્ડ સીબી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ છે। શાળામાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આપ સૌ જાણો છો કે માર્ચ 2024નું બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે। મારી શાળાનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું છે। મારી શાળાના રિઝલ્ટ વિશે જો વાત કરું તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 87.74% રિઝલ્ટ આવ્યું છે, જે બોર્ડના પરિણામ કરતાં થોડુંક 1-2% આમ છે, પણ ખૂબ સારું છે। કોમર્સ સેક્શનમાં પણ મારી શાળાએ A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓને બાજી મારી છે। બારડોલી સેન્ટરમાં મારી શાળાની જે A1 ગ્રેડવાળી વિદ્યાર્થીનીઓ છે, એ પ્રથમ અને દ્વિતીય ક્રમે રહી છે। પ્રથમ ક્રમે સામરા સ્નેહા, કે જે બારડોલી સેન્ટરમાં પણ પ્રથમ છે, અને બીજા ક્રમે દિશા પટેલ વિપુલભાઈ, કે જે બારડોલી સેન્ટરમાં પણ દ્વિતીય ક્રમે રહી છે। એ જ રીતે મારી શાળાનું વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે, એ પણ ખૂબ સારું છે। 83.84% મારી શાળાનું રિઝલ્ટ છે। એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। એ જ રીતે મારી શાળાનું ધોરણ 10નું પરિણામ, કે જે 77.38% છે, જે ખૂબ સારું છે। લગભગ 9 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને ખરેખર શાળાનું નામ રોશન કર્યું છે। મારું નામ સામરા સ્નેહા લાદુલાલ। હું 12 કોમર્સમાં અભ્યાસ કરું છું શ્રી વામદોદ હાઈસ્કૂલથી, અને મારા 12th માં 94.66% અને 99.88% આવ્યા છે। હું એટલું જ કહેવા માંગુ છું કે આટલા પર્સન્ટેજ આવવાનું કારણ એ જ છે કે સ્કૂલ અને ટ્યુશનથી જે કંઈ બી ભણાવે તે દરરોજ રિવિઝન કરી દેવાનું, અને તેથી લાસ્ટમાં ટેન્શન નહીં આવે કે મારું આટલું બધું બાકી છે, આટલું બધું આપણે પ્રેશરમાં નહીં આવી જઈએ। તો આપણે દરરોજ રિવિઝન કરતા રહીશું તો રિઝલ્ટ સારામાં સારું આવવાની સંભાવના રહે છે। તો થેન્ક યુ। હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વિચાર કરું છું, અને મારા 2 ભાઈ બી ઓલરેડી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં જ છે, તો હું બી સીએનો જ વિચાર કરું છું। હા, સારા છે ટકા। મેં જેટલું વિચારેલું એટલું આવી ગયા હતા। મારું નામ રુદ્ર અમિત કુમાર સુખડિયા છે। હું શ્રી એમડી વામદોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં A ગ્રુપમાં અભ્યાસ કરું છું। આ વર્ષના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મેં 91.23% મેળવ્યા છે, અને મારો પર્સન્ટાઇલ રેન્ક 98.78 છે। આ સાથે મેં મારા A ગ્રુપમાં પ્રથમ અને શાળામાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે। તો આ બદલ હવે મેં મારી મહેનતના ભાગરૂપે આખા વર્ષમાં પહેલેથી જ સતત મહેનત કરી હતી। એ દરેક વિષય પ્રત્યે પાછળ ધ્યાન આપ્યું હતું, અને તેના જુદા જુદા વિષયના જે પ્રશ્ન ઉત્તરો હોય, અને તે જે તે ટોપિકના જે બહુવિકલ્પી પ્રશ્ન એટલે કે જે MCQ હોય, તેના પણ પહેલેથી અભ્યાસ કર્યો હતો। આ સાથે JEEની પરીક્ષામાં પણ મેં 89.42 જેટલા પર્સન્ટાઇલ સ્કોર કર્યા છે। તો તે બદલ આજે મને આનંદ થાય છે, અને મારી મહેનત ફળી એ બદલે પણ હું ગર્વ અનુભવું છું। તો સૌ પ્રથમ તો મેં બોર્ડની પરીક્ષાના આગળ જે તે વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ પહેલાં ટેલી કર્યો, અને ટેલી કર્યા પછી કયા વિષયમાં મારે કેટલી વાંચવાની જરૂર છે એના પર વધારે ધ્યાન આપ્યું, અને જે તે ટોપિક નબળા હોય મારા, કે કોઈમાં આમ સમજ નહીં પડી હોય, તે ટોપિક પહેલાં તૈયાર કર્યા, અને છેલ્લે સૌપ્રથમ આખો જે પાઠ્યપુસ્તક છે અમારું NCERTનું, તે સૌપ્રથમ આખું અમારા ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયનું આખું પાઠ્યપુસ્તક વાંચ્યું, અને ત્યારબાદ જે તે વિષયનું અમને જે સાહિત્ય આપ્યું છે, જે તે પુસ્તકો આપ્યા છે, તે પુસ્તકોની અંદરના જે સવાલ છે, જે પ્રશ્નપત્રો છે, તે સોલ્વ કર્યા, તેમાં રહેલા MCQ સોલ્વ કર્યા, હાઈ લેવલના MCQ સોલ્વ કર્યા। તો આ રીતે મેં મારી તૈયારી આગળ
સંપૂર્ણ કરી છે. અને એવું નહીં કે સમગ્ર આખા દિવસ દરમિયાન ફક્ત તૈયારી જ કરવાની, આપણી તૈયારી પતી જાય પછી થોડો ટાઈમ આપણે રિલેક્સ માટે પણ કાઢી શકીએ. તો આ રીતે મેં મારી તૈયારી કરી છે. હવે આગળ મારો ગોલ છે સુરત SVNITમાં ફિઝિક્સ વિષય સાથે MSc થવાનો અને આગળ તેમાં PhD ડિગ્રી મેળવવાનો. મારું નામ ફલક સચિન કુમાર ભાટિયા છે. હું ધોરણ 10માં ભણું છું. મારું રિઝલ્ટ આવ્યું છે 94.33%. મારા પર્સન્ટાઇલ આવ્યા છે 99.70. મારો આગળનો ગોલ છે JEE ક્લિયર કરીને IIT કરવાનો એન્ડ એન્જિનિયરિંગમાં જવાનો. બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી.